આપણે વાત કરવાની છે ચાર જોગણી ચાર બાયુમાની કે જે ઉજ્જૈનમાં ચાર ટોડાવાળી કહેવાય, 24 ખંભાની દેવી કહેવાય કે જે માએ હાજરા હજૂર છે રાજા વીર વિક્રમને પરચા પૂર્યા છે। પ્રાચીન સમયની વાત છે, શિપ્રા નદીના કાંઠે ઘણા ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા, જેમાં તપ કરે છે, જપ કરે છે, પણ તે યજ્ઞમાં વિકરાળ રાક્ષસો આવીને અશુદ્ધ માટી નાખે છે, યજ્ઞનો ભંગ કરે છે, ઋષિ મુનિઓને મારે છે। અને આવી રીતે જ્યારે જ્યારે શિપ્રા નદીને કાંઠે યજ્ઞ કરે તો તે રાક્ષસો યજ્ઞોનો ભંગ કરતા અને ઋષિ મુનિઓને મારતા। ત્યારે એક ઋષિપુત્ર ઘોર જંગલોમાં જાય છે અને ભોળાનાથની ઘોર તપસ્યા કરે છે અને ઓમ નમઃ શિવાયના જાપ કરે છે અને આમ ને આમ ઘણો સમય વીતી જાય છે। ત્યારે એક વખત તપસ્યાથી પ્રસન્ન થઈને શિવ શક્તિ પ્રકટ થાય છે અને શિવ શક્તિ કહે છે, હે ઋષિપુત્ર, અમે તમારી તપસ્યાથી પ્રસન્ન થયા છીએ, તમારા ભક્તિથી પ્રસન્ન છીએ, માંગો ત્યારે તમારે શું જોઈએ છે? ઋષિપુત્ર કહે છે, હે ભોળાનાથ, શિપ્રા નદીના કાંઠે ઘણા ઋષિ મુનિઓ યજ્ઞ કરે છે, તપ કરે છે, ત્યારે રાક્ષસો અને દૈત્યો આવીને તે યજ્ઞોનો ભંગ કરે છે, તેમાં અશુદ્ધ માટી નાખે છે અને ઋષિ મુનિઓને મારીને ભગાડે છે, આ દુઃખમાંથી અમને ઉગાડો। ત્યારે ભોળાનાથ કહે છે, હે ઋષિપુત્ર, જ્યારે જ્યારે આ ધરતી ઉપર પાપ વધે છે ત્યારે ત્યારે અમે શિવ શક્તિ રાક્ષસોનો સંહાર કરીએ છીએ। ત્યારે મા પાર્વતી કહે છે, હે ઋષિપુત્ર, હવે તમે ચિંતામુક્ત થઈ જાઓ। ત્યારે ઋષિપુત્ર કહે છે, જય હો શિવ શક્તિ। ત્યારે શિવ શક્તિ આશીર્વાદ આપીને અદૃશ્ય થઈ જાય છે। ત્યાર પછી ફરીવાર ઋષિ મુનિઓ શિપ્રા નદીના કાંઠે યજ્ઞ કરતા હોય છે અને રાક્ષસો આવીને તેનો ભંગ કરે છે અને અશુદ્ધ માટી નાખીને ઋષિ મુનિઓને મારે છે અને ઋષિ મુનિઓ મહાદેવ મહાદેવ કરતા ભાગે છે અને આ જોઈને શિવ શક્તિ ક્રોધિત થઈ જાય છે અને ચાર જોગણીઓને પ્રગટ કરે છે અને માતા ચાર જોગણીઓ પ્રગટ થાય છે, તેમાંથી અમરબાઈ, કહેરબાઈ, લાલબાઈ અને ફૂલબાઈ પ્રગટ થાય છે। ત્યારે ભોળાનાથ કહે છે, હે ચાર જોગણીઓ, જાઓ શિપ્રા નદીને કાંઠે રાક્ષસોનો સંહાર કરીને ઋષિ મુનિઓને બચાવો। ત્યારબાદ શિપ્રા નદીના કાંઠે ચાર જોગણીઓ પ્રગટ થાય છે અને આમ ચાર જોગણીઓ અને રાક્ષસો વચ્ચે મહાયુદ્ધ થાય છે। ત્યારે અનેક રાક્ષસોને માં ચાર જોગણીઓ સંહાર કરે છે અને ભસ્મીભૂત કરી નાખે છે। ત્યાર પછી ભમ્મરીઓ રથ લઈને કૈલાસ પર્વત પર જાય છે અને ચાર જોગણીઓ કહે છે, હે ભોળાનાથ, અમે રાક્ષસોનો સંહાર કરી નાખ્યો છે, હવે તમારો શું આદેશ છે? ત્યારે ભોળાનાથ કહે છે, હે જોગણીઓ, હવે તમે ચારે દિશામાં જઈને ભ્રમણ કરો અને રાક્ષસોના સંહાર કરીને લોકોના દુઃખ દૂર કરો। ત્યારે ચારે જોગણીઓ કહે છે, જેવો ભોળાનાથ તમારો આદેશ। અને ચારે જોગણીઓ આકાશ માર્ગે ભમ્મરીઓ રથ લઈને નીકળે છે અને આમ ચારે જોગણીઓ ચારે દિશામાં ભ્રમણ કરે છે। ત્યારે તે વખતે બધા દેવી દેવતાઓ ઇન્દ્રલોકમાં જઈ રહ્યા હોય છે અને ચારે જોગણીઓને ખબર પડે છે કે બધા દેવી દેવતાઓ ઇન્દ્રલોકમાં જાય છે। ત્યારે ચારે જોગણીઓ ભમ્મરીઓ રથ લઈને આકાશ માર્ગે શિવ શક્તિ પાસે જાય છે। ત્યારે ભોળાનાથ કહે છે, હે જોગણીઓ, આવો, કેમ આવવાનું થયું? ત્યારે ચાર જોગણીઓ કહે છે, હે ભોળાનાથ, તે બધા દેવી દેવતાઓને આમંત્રિત કર્યા છે, ત્યારે અમને કેમ નહીં? તમે જ તો અમને પ્રગટ કર્યા છે, આજે બધા દેવી દેવતાઓને ભાવતા ભોજન મળશે, પણ અમને શું? ત્યારે ભોળાનાથ કહે છે, હે જોગણીઓ, તમારે શું જોઈએ છે, કહો। ત્યારે ચાર જોગણીઓ કહે છે, હે ભોળાનાથ, અમારે 32 લક્ષણો વાળા નરનું ભોજન જોઈએ છે। ત્યારે ભોળાનાથ કહે છે, હે જોગણીઓ, રાજા વીર વિક્રમ જે 32 લક્ષણોનો પુરુષ છે, હવે તમે 92 લાખ માળવાઓમાં ઘોર જંગલોમાં જાઓ, જ્યાં તમને દેવી મેરડીમાં મળશે અને રાજા વિક્રમનો ભેટો કરાવશે। ત્યારે ચાર જોગણીઓ કહે છે, જેવો તમારો આદેશ ભોળાનાથ। ત્યાર પછી ચાર જોગણીઓ ભમ્મરીઓ રથ લઈને આકાશ માર્ગે નીકળી પડે, આકાશ માર્ગેથી અઘોર જંગલોમાં આવે છે અને ભમ્મરીઓ રથ લઈને ઉતરે છે અને ભમ્મરિયા રથથી ઉતરીને ચાર જોગણીઓ ચાલતા ચાલતા માં મેરડી પાસે જાય છે। ત્યાં માં મેરડીનો ભેટો થાય છે। ત્યારે માં મેરડી કહે છે, હે જોગણીઓ, આવો, કેમ આવવાનું થાય? ચાર જોગણીઓ કહે છે, હે માં મેરડી, અત્યારે તો અમે ભોળાનાથના આદેશથી આવ્યા છીએ। ત્યારે માં મેરડી કહે છે, કહો। ત્યારે ચાર જોગણીઓ કહે છે, હે માં મેરડી, દેવલોકમાં ઇન્દ્રની સભામાં 33 કોટી દેવી દેવતાઓને આમંત્રિત કર્યા છે અને તમને પણ આમંત્રણ મળ્યું હશે। માં મેરડી કહે છે, હા, મળ્યું છે, પણ તમે અત્યારે અહીંયા કેમ?
ત્યારે ચાર જોગણીઓ કહે છે, પણ અમને નથી મળ્યું, એટલા માટે અમે શિવ શક્તિ પાસે ગયા અને આદેશથી અમે અહીંયા આવ્યા છીએ. મા મેલડી કહે છે, કહો ત્યારે શું જોઈએ છે તમારે? ચાર જોગણીઓ કહે છે, હે મા મેલડી, અમે 32 લક્ષણોવાળા રાજા વિક્રમનો ભોગ લેવા આવ્યા છીએ. ભોળાનાથે કીધું છે કે મા મેલડી પાસે જાઓ, તે તમને રાજા વિક્રમનો ભેટો કરાવશે. મા મેલડી કહે છે, હે જોગણીઓ, ભોળાનાથનો આદેશ છે, તો ચાલો ત્યારે હું રાજા વિક્રમનો ભેટો કરાવું. એક બાજુ રાજા વીર વિક્રમ કે જે 92 લાખ માળવાઓનો ધણી કહેવાય, એવો રાજા કે જે મનુષ્યનો તો શું પણ પશુ પક્ષીઓનો પણ ન્યાય કરતો. એવા આ રાજા ઘોડે સવાર થઈને ગોળ જંગલોમાં જતા હોય છે. ત્યારે આ બાજુ મા મેલડી ડોશીનો રૂપ લઈને રાજા વિક્રમની સામે જાય છે. ત્યારે મા મેલડી ડોશીના રૂપમાં કહે છે, હે રાજન, તમે કોણ છો? ત્યારે રાજા વીર વિક્રમ કહે છે, હે માં, હું 92 લાખ માળવાઓનો ધણી રાજા વિક્રમ છું. ત્યારે ડોશીના રૂપમાં મા મેલડી કહે છે, હે રાજન, સૂર્યાસ્ત થવા આવ્યો છે, જો તમને કઈ આપત્તિ ન હોય તો તમે મારી ઝૂંપડીમાં વિશ્રામ કરી શકો છો. ત્યારે રાજા વીર વિક્રમ કહે છે, ભલે માં, ભલે, ચાલો સૈનિકો. ત્યારે ચાલતા ચાલતા ઝૂંપડી આવે ત્યારે ડોશીના રૂપમાં મા મેલડી કહે છે, હે રાજન, જાઓ તમે વિશ્રામ કરો. આ બાજુ મા મેલડી ચાર જોગણીઓ પાસે જાય છે અને કહે છે, હે જોગણીઓ, રાજા વીર વિક્રમ ઝૂંપડીમાં વિશ્રામ કરી રહ્યો છે, જાઓ ત્યારે તમારા મનનું સમાધાન થઈ જશે. ચાર જોગણીઓ આગળ જાય છે ત્યાં જ રાજા વિક્રમની કુળદેવી હરસિદ્ધિ પ્રગટ થાય છે અને કહે છે, હે જોગણીઓ, હું રાજા વિક્રમની કુળદેવી છું, જોઈને પગલું ભરજો. ત્યારે ચાર જોગણીઓ કહે છે, હા દેવી હરસિદ્ધિ, અમને ખબર છે, અમે ભોળાનાથના આદેશથી આવ્યા છીએ. ત્યારે દેવી હરસિદ્ધિ કહે છે, હે જોગણીઓ, ભોળાનાથનો આદેશ છે તો હું આડી નહીં આવું, પણ જ્યારે તમે ભોગ લેવા જાઓ તો રાજા વિક્રમને જગાડીને ભોગ લેજો. ત્યારે જોગણીઓ કહે છે, ભલે દેવી હરસિદ્ધિ, ભલે, અમે જગાડીને ભોગ લઈશું. આ બાજુ રાજા વિક્રમ ઝૂંપડીમાં વિશ્રામ કર. ત્યારે ચાર જોગણીઓ પ્રગટ થાય છે અને કહે છે, હે રાજા વિક્રમ, ઊભો થા. ત્યારે રાજા વિક્રમ ઊભો થાય છે અને પ્રણામ કરીને કહે છે, હે દેવીઓ, તમે કોણ છો? ત્યારે માતાજી કહે છે, હે રાજન, અમે ચાર જોગણીઓ છીએ અને અમે તારો ભોગ લેવા આવ્યા છીએ. ત્યારે રાજા વિક્રમ કહે છે, હે માં, ચાર જોગણીઓ, જો મારા ભોગથી તમારા મનનું સમાધાન થતું હોય તો હું ખુશીથી ભોગ દેવા તૈયાર છું. ત્યારે ચાર જોગણીઓ કહે છે, હે રાજન, કહેવું સહેલું છે અને કરવું અઘરું. ત્યારે રાજા વિક્રમ કહે છે કે હે માં, હું સદભાગી છું કે તમારા ભોગને પાત્ર છું. ત્યારે ચાર જોગણીઓ કહે છે, બસ રાજન, બસ, હવે થોભી જા. અમે ચાર જોગણીઓ તારા ઉપર પ્રસન્ન છીએ. તે સાચા અર્થમાં ધર્મને જાણ્યો છે. ખમ્મા રાજન, ખમ્મા, માંગી લે ત્યારે જે જોઈએ તે માંગી લે. ત્યારે રાજા વીર વિક્રમ કહે છે, હે માં, મારે તો માત્ર તમારા આશીર્વાદની જરૂર છે. હે માં, તમે મારી ઉજ્જૈન નગરીમાં પધારો, હું તમને ભાવતા ભોજન જમાડીશ. ત્યારે ચાર જોગણીઓ કહે છે, તથાસ્તુ, ભલે રાજન, અમે તારી ઉજ્જૈન નગરીમાં પધારશું. અમે તારી ભક્તિ અને શક્તિથી પ્રસન્ન છીએ. જા, તું તારા ઘોડા લઈને આગળ ચાલ. અમે અમારા ભમ્મરિયા રથમાં આકાશ માર્ગેથી આવીએ છીએ. અને ત્યાર પછી માં ચાર જોગણીને રાજા વીર વિક્રમ ફૂલેથી વધાવીને ભાવતા ભોજન કરાવે છે. અને આવી રીતે ચાર જોગણીઓ રાજા વીર વિક્રમની દેવી કહેવાણા. અને આમ અમરબાઈ અને કેહરબાઈ શિપ્રા નદીના કાંઠે બેઠા અને લાલબાઈ અને ફૂલબાઈ ઉજ્જૈન નગરીના દરવાજે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.